મારે 451 ઘઉંનું વાવેતર કર્યું છે મેં, અને એ ઘઉંની મારે આશા હતી કે એનું ઉત્પાદન 2 ખાંડીની ઉપર જશે. 6000થી સંતોષ અમે નથી, અમારા ભાવથી જ અમે સંતોષ છીએ. અમારો ભાવ પૂરતો મળે તો અમને સંતોષ છે. કે બિયારણ છે આવું આ વર્ષે અસરગ્રસ્ત વધારે પ્રમાણમાં હોય તો એ બિયારણ ન વાપરવું જોઈએ. સર્ટિફાઈડ અને નવી વેરાયટીઓ, નવી જાતોના બિયારણ ખરીદીને જ આવતા વર્ષોમાં આપણે ઉપયોગ કરવો જોઈએ. વાવેતર કરીએ ત્યારે તો ભાવ હોય, ઉત્પાદન થાય ત્યારે જ ભાવ ના હોય. 2 ખાંડીનું ઉત્પાદન થાય છે વીઘે. અટાણે અમારે આમાં 10 મણ પર ઉત્પાદન થાય એવી શક્યતા નથી. આજે આપણે 2 મુદ્દા પર વાત કરવી છે. પહેલો તો ઘઉંમાં સુકારા નામના રોગની અને બીજી શાકભાજીના ભાવ. જે ખેડૂતોને અત્યારે રીંગણાના ભાવ અને ફ્લાવરના ભાવ પોસાતા નથી, તો પણ શાકભાજી સડી ન જાય એના કરતાં જેટલો ભાવ મળે એટલા લઈને ખોટ કરવી એના કરતાં તો વહેંચી નાખવું સારું સમજે છે. નમસ્કાર, હું મન પટેલ અને લઈને આવી ગયો છું ખેડૂતનો અવાજ. ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતોની પાછલા કેટલાક વર્ષોથી માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ બની રહી છે. સૂત્રાપાડા અને કોડીનાર વિસ્તારમાં ગત વર્ષે ચોમાસું ખૂબ લાંબુ ચાલ્યું, જેના કારણે મગફળીના પાકને નુકસાન પહોંચ્યું હતું. આજે જ્યારે શિયાળુ પાક ઘઉંના 70 દિવસ થયા હોય તેમાં અચાનક સુકારા નામનો રોગ આવ્યો, જેને કારણે ઘઉંની ડુંડીમાં દાણો નથી. ઘઉં પીળા પડીને સુકાઈ રહ્યા છે. ખાસ કરીને દરિયાપટ્ટીના ગામની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. ખેડૂતોને વાસ્તવમાં ખ્યાલ આવતો નથી કે આ રોગ કયા પ્રકારનો છે અને આ રોગ જીવાતના નિયંત્રણ માટે શું કરવું. રવિ પાક સંદર્ભે આશા હતી કે શિયાળુ પાક સારો લઈ શકશે, પરંતુ વાતાવરણની વિષમતા કહો કે ઘઉંની જાતની સમસ્યા, ખેડૂતને કંઈ સમજાતું નથી. ખેડૂતના પાકમાં વૃદ્ધિ જ દેખાતી નથી. ડુંડી કાળી અથવા પીળી પડીને સુકાઈ જાય છે. રાસાયણિક તેમજ જૈવિક દવાઓ પણ છંટકાવ કર્યો તો પણ તેનું પરિણામ જોઈએ તેવું મળતું નથી, જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. આ બાબતે જાદવ નરસિંહભાઈ જે ખેડૂત છે તેનું શું કહેવું છે તે જોઈએ. હું આ વાવેતર છે 120 દિવસ જાતની પાક છે અમારે. અટાણે 60 થી 70 દિવસમાં ઘઉં પાકી ગયા છે. હવે અમારે આ ધોરા હંક જેવા ઘઉં થઈ ગયા છે. તો અમારા આ ઘઉંનો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે આવું બિયારણ સુધારો કરી શકે. કયો રોગ આવ્યો છે, શું છે આખી વિગત? આમાં સફેદ ઓલા થઈ ગયા છે, થોડા કોડા જેવા થઈ ગયા છે ઘઉં. તો અટાણીમાં ફૂંગ આવી ગઈમાં, એટલે ઉફણ જેવો ભાગ આવી ગયો છે. અત્યારે હાલમાં આની કેટલી ઓલી થાય છે, ઉત્પાદન કેટલું થવાની શક્યતા છે? 2 ખાંડીનું ઉત્પાદન થાય છે વીઘે. અટાણે અમારે આમાં 10 મણ પર ઉત્પાદન થાય એવી શક્યતા નથી. ગીર સોમનાથના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ગ્રામ્ય પંથકમાં અને ખાસ કરીને કોડીનાર અને સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વાતાવરણને કારણે વિવિધ જીવાત અને ફૂગનો ઉપદ્રવ વધ્યો છે. ગીર સોમનાથનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતોની સહાય આવ્યું છે. કેવીકેના કૃષિ વૈજ્ઞાનિકનું કહેવું છે કે ઘઉંમાં જે ફૂગ અને જીવાતનો ઉપદ્રવ વધ્યો છે, ખેડૂતોએ હવે પછી ઘઉંની સુધારેલી જાત જ વાવવી જોઈએ. નબળી ગુણવત્તા ધરાવતા ઘઉંની જાતને અટકાવવી જોઈએ અને ખેડૂતોને ભેજવાળી જમીન હોય તો ખાતર અને પાણી નિયમિત રીતે પાવું જોઈએ, તો આ રોગને અટકાવી શકાય છે. અને હજુ આ રોગ નવો છે અને આની ઉપર સંશોધન પણ ચાલી રહ્યું છે. ત્યારે જોઈએ રમેશભાઈ રાઠોડ કે જે કૃષિ વૈજ્ઞાનિક કેવીકે ગીર સોમનાથમાંથી આવે છે તેમનું શું કહેવું છે. ખાસ કરીને ઘઉંની અંદર ગયા વર્ષે પણ આ જે સમસ્યા તમે કીધી, ખેડૂતો દેશી ભાષામાં એને ઊભો સુકારો કે ડુંડી ધીમે ધીમે સુકાતી જતી હોય, આખો છોડ પણ સુકાઈ જાય. ગયા વર્ષના અમારા જે ફિલ્ડ વિઝિટો અથવા ઘઉંના ખેતરોની મુલાકાત અને સંશોધનકારો સાથેની જે મુલાકાત હતી એની અંદર પ્રાથમિક ધોરણે વિલિજિટ કરતાં એવું જાણવા મળ્યું કે 2 વેરાયટીઓ જે છે, ખાસ કરીને GW173 અને GW273, આ વેરાયટીમાં વધારે પ્રમાણમાં ગયા વર્ષે નુકસાન હતું. આ વર્ષે ફરી પાછું અત્યારની હાલની પરિસ્થિતિમાં ઘણા બધા ખેડૂતોના ફોન આવે, ઘણી બધી વિઝિટ કરીએ ત્યારે 173, 273 અને 496ની અંદર પણ આ સમસ્યા જોવા મળે. 1-2%, 5% કેસની અંદર ડુંડી ઊભી સુકાય, ધીમે ધીમે આખો છોડ સુકાય અને ખળ્યું પડે છે. એટલે ખેડૂતો ઘણી વખત દેશી ભાષામાં એને સુકારો કે અથવા ડુંડી સુકાવાનો પ્રશ્ન કહેતા હોય. આના 2-3 કારણો પ્રાથમિક ધોરણે આપણે કરી શકીએ. એક તો વધારે પડતું પિયત આપવાની, એટલે કે વધારે પડતો જમીનમાં ભેજ રહેતો હોય. બીજું નાઇટ્રોજનયુક્ત ખાતરોના વધારે પડતા ઉપયોગથી. ત્રીજું કારણ કે જે ટેમ્પરેચરમાં ફેરફાર ખૂબ તીવ્ર ગતિથી જાય, રાત્રિનું તાપમાન નીચું ખૂબ જાય અને દિવસે ખૂબ ગરમી પડે તો પણ આ નુકસાન થઈ શકે. ઘણા બધા વૈજ્ઞાનિકોના પ્રાથમિક તારણો એવા છે કે એની અંદર ઝીંકની ઉણપ હોય અને ઝીંકની પૂર્તિ કરવામાં આવે તો પણ પરિણામો સારા મળે. રોગ જીવાતના પ્રશ્નો પણ આની અંદર ઘણી વખત ફૂગજન્ય રોગ અને જીવાતો, મોલોમસી જેવી જીવાતો પણ આવતી હોય આ સમયે, તો એની અંદર આવા પ્રકારના સ્પ્રે કરવાથી પણ પરિણામો મેળવી શકાય. પણ સંશોધનોની અંદર હજી આનું પ્રાથમિક ધોરણે
પૂરું સંશોધન થાય ત્યારબાદ જ ચોક્કસ કહી શકાય કે આમાં કઈ રીતનો રોગ છે, કયો રોગ છે અથવા છે કયા તત્વની ખામીને લીધે આ વસ્તુ બને. એ પછીનો વિષય પણ ખેડૂતોએ આ કાળજી રાખવી જોઈએ. ખાસ છેલ્લી ભલામણ કે બિયારણ છે આવું આ વર્ષે અસરગ્રસ્ત વધારે પ્રમાણમાં હોય તો એ બિયારણ ન વાપરવું જોઈએ. સર્ટિફાઈડ અને નવી વેરાયટીઓ, નવી જાતોના બિયારણ ખરીદીને જ આવતા વર્ષોમાં આપણે ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ હવે જોઈએ અશ્વિનભાઈ કે જે પોતે ખેડૂત છે તેમનું પણ શું કહેવું છે. મારે 451 ઘઉંનું વાવેતર કર્યું છે મેં, અને એ ઘઉંની મારે આશા હતી કે એનું ઉત્પાદન 2 ખાંડીની ઉપર જશે અથવા 2 ખાંડી થશે, પણ અત્યારે એમાં રોગના અને કારણે અને ધોરા થઈ ગયા છે. એ પાક 4 મહિના પાક આવે એમ છે, અને એ પાક અત્યારે 60 થી 70 દિવસની અંદર એ પાક આવી ગયો છે, અને એમાં મને ઉત્પાદન 10 મણ થાય એવું છે. અમારે સરકારશ્રીને અમને નિવેદન છે કે આથી સુધારો કરીને સારું બિયારણ ખેડૂતને પ્રાપ્ત થાય તો અમને સારી ઉપજ મળે અને સારું વળતર મળે, એવી અમને સરકારશ્રીને નિવેદન છે. હવે વાત કરવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડ. ત્યારે હાલ શિયાળાના દિવસો ચાલી રહ્યા છે. લોકોને લીલા શાકભાજી અત્યારે ખાવા ગમતા હોય છે. સાથે જ હાલના દિવસોમાં શાકભાજી સસ્તા પણ મળતા હોય છે. ત્યારે રીંગણાના ભાવમાં એકાએક ઘટાડો નોંધાતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. રીંગણાના ભાવની વાત કરવામાં આવે તો 10 કિલો રીંગણાનો ભાવ 80 રૂપિયાનો મળી રહ્યો છે. રીંગણાનો ભાવ એકાએક નીચે જતા ખેડૂતોને આ ભાવ ન પોસાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાજકોટ માર્કેટિંગની વાત કરીએ તો 10 કિલોગ્રામ રીંગણાનો ભાવ 80 રૂપિયા મળી રહ્યો છે, જે ખેડૂતોને પોસાય તેવો નથી. આશરે 1 વીઘામાં જેટલો ખર્ચ થાય છે તેના કરતાં પણ વધુ વળતર હાલ ખેડૂતોને મળતું નથી, જેને લઈને મજબૂરીમાં જગતના તાતને રીંગણા અને ફ્લાવરનો પાક વેચવો પડી રહ્યો છે. ત્યારે જો ખેડૂતને આના કરતાં પણ ઓછો ભાવ મળશે તો જગતના તાતની હાલત કફોડી બની જશે. શિયાળો આવ્યો છે ત્યારે રીંગણાના પાકના વાવેતરમાં પણ વધારો જોવા મળતો હોય છે, પરંતુ ભાવમાં એકાએક ઘટાડો થતા ખેડૂતોને તેના વાવેતર કરતાં પણ ઓછું વળતર મળે છે. વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની તો રીંગણાની ઘણી આવક થઈ છે, જેની સામે તેનો ભાવ માત્ર 8 થી 10 રૂપિયા કિલો છે, જેથી ખેડૂતોને ના તો પૂરતી મજૂરી મળી છે કે ના તો તેને ભાડાનું પૂરું વળતર મળે છે. દૂર દૂરથી ખેડૂતો મનમાં એક આશા અને ભાગમાં વાહન ભાડે રાખીને યાર્ડમાં રીંગણાનું વેચાણ કરવા આવતા હોય છે, પરંતુ માત્ર 8 થી 10 રૂપિયાથી તેમને કશું જ વળતર મળતું નથી. ત્યારે સરકાર દ્વારા જો ભાવમાં નિયંત્રણ આવે તો ખેડૂતની થોડી રાહત મળશે તેવી તેઓ માંગ પણ કરી છે, કારણ કે હજુ વધારે ઠંડીના વાતાવરણમાં રીંગણાની વધારે માત્રામાં આવક થશે. ત્યારે જો આ જ ભાવથી રીંગણાનું વેચાણ થશે તો ખેડૂતને ભારે નુકસાનીનો સામનો પણ કરવો પડશે. અત્યારનો જે રીંગણાનો ભાવ છે એ પ્રમાણે તમને ક્વોલિટી મળે છે ખરી? અત્યારનો જે રીંગણાનો ભાવ છે એ પહેલા કરતાં ભાવ થોડો ઓછો થઈ ગયો. શિયાળા હિસાબે અત્યારે ભાવ વધારે હોવો જોઈએ, એના પ્રમાણે ભાવ અત્યારે ખેડૂતને મળતો નથી. એ અત્યારનો જે ભાવ છે એ પ્રમાણે તમને ક્વોલિટી મળે છે ખરી? અત્યારનો ભાવ છે એ પ્રમાણે ક્વોલિટી સારી છે, પણ ભાવ ખેડૂતને મળતો છે નહીં. અત્યારનો તમારો જે સ્ટોક છે રીંગણાનો છે એનો અત્યારનો સ્ટોક કેટલો અને ઓસ્ટ્રેલિયામાં તમારો કેટલો સ્ટોક છે? અત્યારે સ્ટોક વધી જાય એનું કારણ છે અત્યારે કોઈ રીંગણા લેવાવાળા ન હોય એના પ્રમાણમાં સ્ટોક વધી જાય, અને સિઝન હોય જ્યારે સ્ટોક હોય ઘટી જાય, એના હિસાબે કિંમત વધી જાય રીંગણાની. અત્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તાર સહિત આજુબાજુના અનેક ગામડાઓના ખેડૂતોની આવી જ હાલત થઈ છે. ખેડૂતોને રીંગણા અને ફ્લાવરના પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે. માર્કેટ યાર્ડમાં ખેડૂતો પાસે 8 થી 10 રૂપિયા પ્રતિ કિલોના ભાવે રીંગણાની માંગ કરવામાં આવી છે. એક બાજુ રિટેલ માર્કેટિંગમાં રીંગણાના અંદાજિત 40 થી 50 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે, જ્યારે ખેડૂતોને તેના પૂરતા ભાવ પણ મળતા નથી. પૂરા ભાવ નહીં મળતા ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. રીંગણાના વાવેતરથી માર્કેટ યાર્ડ લઈ જવા સુધીમાં ખૂબ ખર્ચો થતો હોય છે, પરંતુ યોગ્ય ભાવ નહીં મળતા ખેડૂતોમાં નારાજગી પણ જોવા મળી હતી. તેમજ સરકારને આમાં દખલ કરી ખેડૂતોને યોગ્ય ભાવ મળી રહે દિશામાં વિચારવા ખેડૂતોએ અપીલ કરી છે. 20 રૂપિયા 25 રૂપિયા અમે 40 રૂપિયા 40 રૂપિયા ધારીને આવેલા હતા. કિલ્લાના 40 રૂપિયા આવશે, પટાણા 20 રૂપિયા આવતા નથી. અમે સરકાર પાસે એટલી જ અપેક્ષા રાખીએ કે 35 રૂપિયા 40 રૂપિયા કિલ્લાનો ભાવ થઈ જાય સફેદ ગોટાનો. સરકાર તરફથી કિસાન સહાય યોજના ચાલી રહી છે, 6000થી સંતોષ અમે નથી, અમારા ભાવથી જ અમે સંતોષ છીએ. અમારો ભાવ પૂરતો મળે તો અમને સંતોષ છે. ના પરવડે મજૂરીના ભાડાના થાય છે. તમે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો આ બાબતે? રીંગણાના ભાવમાં કંઈક તેજી આવવી જોઈએ એવી અપેક્ષા રાખીએ. તમે વાવેતર કરવાનો 400 ભાવ
વાવેતર કરીએ ત્યારે તો ભાવ હોય, ઉત્પાદન થાય ત્યારે જ ભાવ ના હોય. 20-25 રૂપિયા કિલાના હોય. 20-25 હોય તો જ પરવડે. ખેડૂતોને જણાવ્યા પ્રમાણે વર્ષ 2023માં રીંગણાના એક મણનો ભાવ સરેરાશ 600 રૂપિયાથી 1000 રૂપિયા સુધીનો પહોંચ્યો હતો. ત્યારે હાલ રીંગણાના એક મણનો ભાવ સરેરાશ 160 રૂપિયાથી 200 રૂપિયા સુધીનો છે. જે રીંગણા અત્યારે સરેરાશ 8થી 10 રૂપિયા કિલો છે, એ ભાવ સરેરાશ 40થી 50 રૂપિયા કિલો થાય તો જ ખેડૂતોને ઘણી રાહત મળશે તેવું ખેડૂતો દ્વારા જાણવા મળ્યું છે. ઉપરાંત ખેડૂતો દ્વારા સરકારને અપીલ પણ કરવામાં આવી છે. આવી જ રીતે જો ફ્લાવરની વાત કરીએ તો વર્ષ 2023માં ફ્લાવરના એક મણનો સરેરાશ ભાવ 200થી 600 રૂપિયા સુધી પહોંચ્યો હતો. તેમની સરખામણીમાં વર્ષ 2024ની શરૂઆતમાં જ એક મણનો ભાવ સરેરાશ 150 રૂપિયાથી 500 રૂપિયા સુધી પહોંચ્યો છે. તો હવે ખેડૂતોની માંગ પર સરકાર કામ કરશે કે શું તે પણ હવે આગળનો એક ચર્ચાનો વિષય બન્યો છે. તો આ સાથે મળતા રહીશું ખેડૂતોના અવાજમાં અને તમે જોતા રહો BS9 TV ન્યૂઝ, સત્યની સાથે સત્યની ખોજ.